નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. ધંધુકાની બ્રાન્ચ કન્યા શાળા નંબર 2 માં 73મા શાળા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી. દાતાશ્રીઓના સહયોગથી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન. આજે તારીખ 1 જુલાઈ ધંધુકાની બ્રાન્ચ કન્યા શાળા નંબર 2 ખાતે આજે 73મા શાળા સ્થાપના દિવસની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ વાલી મીટિંગ યોજી શાળાના વિકાસ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સતત ચોથા વર્ષે હાલુભા ચુડાસમા દ્વારા તમામ વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રકાશભાઈ સોની પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડાઓ આપવામાં આવ્યા હતા, જ્યારે ભરતભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો તેમજ બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ આ પ્રસંગે હાલુભા ચુડાસમા જિગ્નેશભાઈ સોની, ભરતભાઈ પટેલ, સદેવસિંહ વાળા, બીઆરસી કોર્ડિનેટર રઘુવીરસિંહ ચુડાસમા, રાજુભાઈ ઠક્કર, બલભદ્રદાસ અગ્રવત, જયેશભાઈ બગડિયા, આંબલિયાભાઈ આંબલિયા સાહેબ, મનુભાઈ રાઠોડ, શક્તિસિંહ ડાભી, રાજુભાઈ ગોહિલ, મીનાબેન વેગડા, કનુભાઈ કવૈયા, સીકે બારડ, હરિઓમ સોલંકી તેમજ એસએમસી અધ્યક્ષ મુકેશભાઈ વાળા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓએ દાતાશ્રીઓના સેવાકીય કાર્યો અને શાળા પરિવારના શિક્ષણલક્ષી પ્રયાસોની પ્રશંસા કરી હતી. આધુનિક પરંપરાને અનુરૂપ શાળા સ્થાપના દિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે હાલુભા ચુડાસમા દ્વારા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને મહાનુભાવોને આઈસ્ક્રીમ પીરસવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષક શૈલેષભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે વાલી મીટિંગના વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન અને ચર્ચા શિક્ષિકા કવિતાબેન દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને સેવાભાવના વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. નમસ્કાર, હું બ્રાન્ચ કન્યા શાળાની ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં પ્રોગ્રામ ઉજવાય છે, તેમાં બાળાઓનું સન્માન, વાલી મીટિંગ અને દાતાશ્રીઓનું સન્માન થયું. આજે અમારી શાળાની સ્થાપના તારીખ પણ છે. અમારી શાળામાં જે 3 થી 8 ધોરણમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર બાળાઓને પણ સન્માનિત કરાયા. અમારી શાળામાં ગણિત પ્રદર્શન વાળા બાળાઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. અમે શાળામાં કેક કાપ્યો, બધાએ આઈસ્ક્રીમ ખાધો. મેં પણ તેમાં બહુ મહેનત કરી. આ દિવસ મને ખૂબ ખૂબ યાદ રહેશે. ધન્યવાદ. બ્રાન્ચ કન્યા શાળા નંબર 2, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ. આજ રોજ બ્રાન્ચ કન્યા શાળા નંબર 2 નો 73મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. આજના દિવસે ચતુર્વિધ કાર્યક્રમ હતો. શાળાના સ્થાપના દિવસની ઉજવણી, શિક્ષકોનું સન્માન, વિદ્યાર્થીઓનું સન્માન, દાતાઓનું સન્માન, આ વિવિધ કાર્યક્રમની એક સાથે ઉજવણી કરવામાં આવી. દર વર્ષે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને ઇનામ આપવામાં આવે છે. નવા પ્રવેશ મેળવેલ બાળકોને સન્માનિત કરવામાં આવે છે, દાતાઓનું સન્માન કરવામાં આવે છે. એ જ રીતે આજના દિવસે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. તમામ વાલીઓનો ખૂબ સહકાર મળ્યો. સ્ટાફ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી. માનનીય હાલુભા ચુડાસમા તરફથી તમામ બાળકોને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો અને આગામી 75મા જન્મદિવસની ઉજવણી તાલુકાના તમામ બાળકોને એકત્રિત કરી અને ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. શાળાનો સ્ટાફ ખૂબ જ મહેનતુ છે અને તમામના સાથ અને સહકારથી આ કાર્યક્રમ સંપન્ન થયો. આભાર.